Hi, I'm Bansri and I'm feeling blessed right now because હું 2002 નું મોડલ છું. હવે અત્યાર સુધીની ધી ગ્રેટ ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ ધી ગ્રેટ વર્લ્ડ હિસ્ટ્રીમાં મને 4 યુદ્ધ અને 2 ઈસવીસન યાદ છે. 1947 ભારત આઝાદ થયો, 1950 ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને 4 યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2. ધેટ્સ ઇટ. આટલું યાદ રાખતા મને 22 વર્ષ થયા છે. હવે તમે વિચાર્યું છે ક્યારે જે બાળકોનો 2025 અને 2026માં જન્મ થશે અને એ 5મા કે 6ઠ્ઠા ધોરણમાં પહોંચશે ત્યારે એને કેટલું યાદ રાખવાનું વધી જશે. મતલબ એના આ બધું તો એને યાદ રાખવાનું જ છે. પ્લસ રશિયા યુક્રેન વોર, ઇઝરાયલ પેલેસ્ટાઇન કોન્ફ્લિક્ટ, મ્યાનમાર વોર, ઇન્ડિયા પાકિસ્તાન વોર એન્ડ પ્લસ ડિમોનિટાઇઝેશન અને કોરોના લોકડાઉન બોનસમાં કેટલું બિચારાઓને લોડ વધી જશે. વિચાર્યું છે ક્યારે તમે? એ લોકો તે કહેશે કે અમારા બાપ દાદાઓએ અમને બીજું કંઈ આપ્યું કે ના આપ્યું, ઇતિહાસ ભરપૂર આપ્યો છે. નાઉ ડોન્ટ ટેલ મી કે આ બધું યાદ રાખવાની વસ્તુ નથી. આ બધું યાદ રહી જાય બીકોઝ વી હેવ સીન ઇટ. શું તમને પ્લાસી અને બક્સરના યુદ્ધની ઈસવીસન યાદ છે?